ભરૂચના વાલિયાના સોડ ગામથી દેસાડ જવાના માર્ગ પરથી પસાર થઈ રહેલા યુવાનને લોકોએ રોકીને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સોડ ગામનો રહેવાસી જયવીરસિંહ ડોડિયા આજે વહેલી સવારે નોકરીએ જવા માટે નીકળ્યો હતો, ત્યારે સોડ ગામ દેસાડ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કાર અટકાવી તેને માર માર્યો અને કારમાં પણ તોડફોડ કરવામાં આવી। જોકે ગભરાયેલ યુવાન બાદમાં કાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો। યુવાનની કારનું પાસિંગ અન્ય જિલ્લાનું હોય તેવું લોકોએ તેને ચોર સમજીને માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે। ત્યારે સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે લોકોને અફવાઓથી દૂર રહી આ પ્રકારે કાયદો હાથમાં ન લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। 5:30 વાગે વચ્ચે દેસાડ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આંતરીને મને રોકેલ હતો, જેમાં મારી 4 વ્હીલ ગાડી હતી। એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી। મેં સમજાવ્યું કે હું સોડ ગામનો વતની છું અને હું લોકલ જ છું, અહીંયાનો હું નોકરીએ જાઉં છું। એ લોકોએ કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી દીધી। ગાડીને પણ નુકસાન કરેલું છે, મને પણ ઉતારીને માર મારેલો છે।